પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર સંકુલમાં આશ્રય લઈ રહેલા અસંખ્ય કપિરાજો અને શ્વાનો સહિતના અબોલ જીવોને દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ દ્વારા નિત્ય ફળફળાદી બિસ્કિટ, ટોસ, રોટલી, રોટલા તેમજ કીડિયારું સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવતી હોય છે, જેને કારણે ઘણી વખત શ્રી પદ્મનાભવાડી પરિસરમાં અસ્વચ્છતા સર્જાતી હતી। ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના હારિયાની જગ્યામાં આવા અબોલ જીવો માટે શ્રી હરિના ઓટલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે હરિ ઓટલાને રવિવારના પવિત્ર દિવસે સમાજના આગેવાન ભરતભાઈ પ્રજાપતિ, નવનીતભાઈ કોન્ટ્રાક્ટર, હસમુખભાઈ તેમજ શાંતિભાઈ સ્વામી, વિવેક સ્વામી, યશપાલ સ્વામી સહિતના આગેવાનોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે અબોલ જીવો માટે તૈયાર કરાયેલ શ્રી હરિ ઓટલાને રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનો સહિત શ્રી પદ્મનાભ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી પદ્મનાભ ભગવાનના ભક્તો સહિત જીવદયાની ભાવના સાથેના અબોલ જીવોને જ્યાં ત્યાં ખાવાનું નાખીને પરિસરમાં અસ્વચ્છતા ન ફેલાય તે માટે હારિયામાં નિર્માણ કરાયેલા શ્રી હરિ ઓટલા ઉપર જ અબોલ જીવો માટેનો ખોરાક નાખવા અને શ્રી પદ્મનાભ ભગવાનની વાડીની સુંદરતા બની રહે તે માટે સહકાર આપવા અપીલ કરી હતી।